ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો? જય માતાજી. આઈ હોપ બધા મજામાં છો. અને અત્યારે ભાઈ મસ્ત મજાના ચા બા પી લીધો છે. સૂરજ નારાયણ નીકળી જશે. અહીંયા ભરાય છે સોનવા હેદો કોક લેવા આવ્યા છે શેરીલે હું છે લેવા આવ્યા છે. અને હવે જો જાડી સોનવા હેદો કરે છે. અને આપણે જવું છે હવે ખેતરમાં પૂળાવાળવા. જાડી તો અહીંયા બનાવે છે ભેંસો માટે નાસ્તો. મસ્ત મજાનું ખીરું બનાવી દીધું. ખીરું ભેળકું બાફી જો મસ્ત આપણે ખાઈએ એવું. જાડી એકાદું બટકું પર જશે એવું લાગે છે. નહીં ખાવ? ના ના ભેંસો માટે છે. જો બારી કુટી છે. આમ તો આપણો પ્રોગ્રામ હતો જવાનું પૂળા વાળવાનો, પણ ભાઈ જતો રહ્યો વર્તીમાં, પછી રીડર જતો રહ્યો એટલે આપણે આવી જાય. કીધું આ બે છેડા સુધી પી દઈએ તો એક તો પીજો, સાથે સાથે બિયારણે પી દઈએ. આ બે છેડા કરે છે આપણે લચકાના ને એવા. અત્યારે પાછા આવી જાય છીએ કોઠારી એ લપસી પડતું તમે. રિક્ષા લાવ્યા છીએ ને બાઇકે લાવ્યા. બાઇકમાં વળતા બેસીને જવાનું એક ચંપટ જેવા સાર. અહીંયા તો જો ભાઈ તો શું કરે છે શિખર ભાઈ? શું કરે સ્ટોલી? બાણ બધવા સાર બધવા નાળા જેવી દોડી લીધા. અને અહીંયા જો મમ્મી તો કોટો મચીએ સારી વાટવાનું ચાલુ કર્યું. જેડો છે તો એમ હોય તો જો આપણે છે ને વાટી નાખીએ તો પણ પૂળાવાળું મને બાકી મેલ્યા હતા. આજ 3-4 દાડી આવી જાય છે. હું કહી દઈશ સાત કમ્પ્લીટ. જો પૂળાવાળો નાશ પણ કાલે રવિવાર છે ને? હે કાલે રવિવાર છે ને? કાલ પડી હતી. જો પૂળા તો કાલે વાટશું આપણે. આજે છે ને કાલ લઈને જતા રહીએ. પેલો ભાઈ થાય પાલ્યું કરી નાખ્યું છે. આવું કરીશું, આવું કરીશ બધું હનુમાનજી. જો મમ્મી કોક મિલતા પેલું ધૂંધું પડી, કોક મિલતા ઊંધું પડી. મગ મેળ્યા છે ઊંધા થઈ જત ને. જો આજ તો વહેલા વહેલા બધો આવી ગયો છે પૂળાવાળો. બોલે ભાઈ મમ્મી દાડી બસ ફાધરે આવી ગયા છે અને આપણે આવી ગયા છીએ. અને આ સર બુકંદુન સારનું બધું ભેગું છે. ફટફટ વાળી દઈએ પૂળા. જો અત્યારે તો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા, પણ આખો દિવસ વ્લોગે શૂટ નહીં થયો એટલે કે જ્યાં હતા પૂળા વાળવા એ વાળી દીધા. જો તિજોરી ખુલ્લી મૂકી દીધી છે કપડો કાઢી. આજ તો છે બીજો દિવસ. જો અત્યારે મમ્મી કરે છે રોટલા. દાડી બનાવે છે સબ્જી. સબ્જીમાં તો શું બનાવી છે? લાલ લાલ છોડ શું છે? બતાવો બતાવો. આવું કહેવાય વળિયું? વળિયું કે એ પેલો આજે લીધો તે. આઈ હોપ તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફટોફટ આ ચેનલ પર 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દો. ચાલો આપણે આ બ્લોગ અહીંયા લેન્ડ કરીએ.